નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, તમારી માટે ખુશ ખબર છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેલર અને માલવાહક વાહન યોજના આવી ગઈ છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાનું અરજી ફોર્મ ક્યારે ચાલુ થશે, અરજી ક્યાં કરવી, અરજી ઓનલાઈન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો। એ પહેલાં મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવી નવી યોજના વિશે માહિતી મળી રહે। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા કિસાન પરિવહન અંતર્ગત 2024-25 માટે માલ વાહન વાહક તેમજ ટ્રેક્ટર ટેલર માટે અરજી ફોર્મ ખોલવા બાબતની અરજી છે। તો આ યોજનાની અરજી ફોર્મ તારીખ 5/12/2024થી આ ખેડૂત પોર્ટલ પર ચાલુ મૂકવામાં આવશે। આથી જે ખેડૂત ભાઈઓએ આ યોજનામાં સબસિડી લેવાની હોય તેમને આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। અને વાત કરીએ તો આ અરજી તમે ક્યાં કરી શકો છો, તો તમે આ અરજી જે તે ગ્રામ પંચાયતના વીસી જોડે ઉપરાંત અથવા કે સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર કરી શકો છો। ઉપરાંત તમારા ગામમાં સાયબર કેફે કે જે ઓનલાઈનવાળી દુકાન હોય છે ત્યાં પણ તમે ફોર્મ ભરાઈ શકો છો। હવે વાત કરીએ તો અરજી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે। અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ છે 7/12 અને 8 અને ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર, રેશન કાર્ડમાં હોય તો ફરજિયાત છે નહીં। તો મિત્રો, આ હતી આઈ ખેડૂત પોર્ટલ પર જે માલવાહક વાહન અને ટ્રેક્ટર ટેલરની જે સબસિડી યોજના શરૂ થવાની છે એના વિશેની માહિતી। તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। જય માતાજી મિત્રો।